જય કિસાન મિત્રો, અત્યારે તમે વાહ વાહ આ ઠંડીમાં ઘરે મોજ મસ્તીથી બેડરૂમમાં હીટર ચાલુ કરીને બેઠા હશો, ખરું ને? અમે ખેડૂતો અત્યારે તમારા માટે જીરું પકવવા માંગીએ છીએ અને તમારે ગરમ ગરમ રોટલી મળે એના માટે અમે ઘઉંનું વાવેતર કરી રહ્યા છીએ અને પાણી પી રહ્યા છીએ. બાકી રેલી, સરઘસ, આંદોલનથી કશું જ આપણા માટે સારું થતું હોત તો 70 વર્ષમાં આપણે અત્યારે આ કડકડતી ઠંડીમાં આપણે પાણીના નાકા વાળતા હોત? ના વાળતા હોત ભઈલા. હવે ક્યારે સમજશો? રેલી, સરઘસ, આંદોલનથી આપણું કશું ભલું નહીં થાય. બાકી આપણે આ ઠંડીમાંથી બચવું હશે તો 24 કલાક લાઈટ જોતી હશે તો, પોષણક્ષમ ભાવ જોઈતા હશે તો, અને આપણને આપણી દરેક સવલતો જોઈતી હશે તો અત્યારે આપણે આપણી વિચારધારાને બદલવી પડશે. બાકી આ ઠંડીમાં મારા નાકમાંથી ધુમાડા નીકળે હે અને આ ઠંડીમાં દેશની દરેક પ્રજા અત્યારે કોણ પરેશાન? જવાન અને કિસાન. પણ કોને ક્યારે ઇજ્જત છે જવાન અને કિસાનની? છે? નથી ને? જવાન અને કિસાનની ઇજ્જત કરવી હશે તો આપણે જવાનોએ અને આપણે કિસાનોએ એવા જ વ્યક્તિઓને વોટ આપવો પડશે કે જેથી આપણી લાગણીને સમજી શકાય. બાકી અત્યારે ઘણા બધા મિત્રો ઘરમાં હીટર ચાલુ કરીને બેઠા હશે. ઘણા બધા ઉદ્યોગપતિઓ રોડ ઉપર જતા હશે અને ગાડીમાં હીટર ચાલુ હશે. આપણે ક્યાં હીટર ચાલુ કરીશું? ખેતરોમાં પાણી પી અને ઘઉં પેદા કરીએ અને તેના ભાવ તો સાલો સામેવાળો કરે. આ દેશ આઝાદ થયો છે, નહીં કે દેશનો કિસાન આઝાદ થવું હોય. તો આવો સાથે મળી ગુજરાત કિસાન સંગઠનનું એક મજબૂત નેટવર્ક બનાવીએ, જેથી 70 વર્ષથી જે ગુજરાતનો ખેડૂત, દેશનો ખેડૂત ગુલામ છે એને સ્વતંત્ર બનાવીએ. જય જવાન, જય કિસાન. અને યુવાનો, તમને આ વાત સાચી લાગે તો આ વિડીયો શેર કરી યુવાનોની તાકાતનો પરિચય કરાવો. જય યુવાન.